આજે તો પગી ગયા ગેમમાં, પણ ગેમમાં જઈને કંઈક એવું થયું કે મેં તો કોઈ દી વિચાર્યું જ નહોતું. તો હેલો મિત્રો ને જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા મજામાં ને? તો અત્યારે તો હું ને મારો ભાઈ બંને નીકળી ગયા છીએ સેન્ટર તરફ, કેમ કે આજે જવાનું છે આપણે રુદ્રા ટીમ તરફથી સાઈડા ગેમમાં. યોજી સેન્ટર પર થકે એપ્રોન નતા મળતા, હવે તો બધા એપ્રોન ગોતે છે. એપ્રોન તો નો સીડા, પણ હવે તો આપણે બેસી ગયા છીએ શાંતિથી, કેમ કે આપણે હવે વાટ જોવાની છે દામજીભાઈ ની. પછી તો અમે ડાયરેક્ટ પોગી ગયા જ્યાં આપણે સાઈડો કેમ રાખેલો તો ત્યાં. હા ગાઈઝ, અહીંયા સાઈડાનું હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે. પછી તો અમે બધા આર્ટિફિશિયલ હાથ પગ બધા ગોઠવી દીધા છે. હા ગાઈઝ, આ એક ફ્રી દિવ્યાંગ સહાય કેમ્પ છે, અને જો તમારા પર દિવ્યાંગ લોકોને કઈ જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. પછી તો કાકુએ શરૂ કરી દીધું પેશન્ટ ને પગ પહેરાવવાનું. પછી તો દામજીભાઈ પણ આવી ગયા પગ સરખો કરવા માટે. હજી તો આગળ તો એક જ પેશન્ટ હતો, પણ જો ગાઈઝ કેટલા બધા પેશન્ટ આવી ગયા છે. જો ગાઈઝ, આ સ્પેશિયલ ગેજેટ છે જે આ છોકરા માટે બનાવેલું છે. તો બધા ગેસ્ટ પણ આવી ગયા છે, તો હવે શરૂ થશે પ્રોગ્રામ. જો ગાઈઝ, આ બધા દિવ્યાંગ લોકોને ફ્રી દિવ્યાંગ સહાય આપેલી છે, અને આ 5 લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર છે. તો અત્યારે વાગી રહ્યા છે 12:52 અને આપણે જે જમવાનું બાકી છે. લ્યો, હજી હું તો જમવા જવાનું કેતો થતા તો બધા આપણા ટીમના બધા મેમ્બર અહીંયા આવીને બેસી ગયા. પછી તો ફાઇનલી આવી ગયા જમવાનું તો સારું છે એટલે વાંધો નહીં આવે. કાકુએ તો બધાની પહેલા જમવાનું શરૂ કરી દીધું. તો આપણું બધું કામ પૂરું થઈ ગયું છે, તો ચાલો જઈએ હવે પાછા સેન્ટર. લ્યો, હજી હું સેન્ટર આવીને બેઠો તો કે મને બહુ હાઈ લેવલની બેડ ન્યૂઝ મળી છે, જે કહેવા જેવી પણ નથી. તો મળીએ કાલના વ્લોગમાં, ત્યાં સુધી માટે બાય બાય ગાઈઝ.